ડેર કન્યા શાળા અને ડેર કુમાર શાળાના આચાર્ય બંને અને તમામ સ્ટાફ, ખાસ કરીને અમારા બેન શ્રેયાબેન, દ્વારકાધીશ ઓર્ગોનિક ફાર્મમાં આપ સર્વેનું ફરી એકવાર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। જે પ્રમાણે બેન તમે વાત કરી, તમામ ખેડૂતો જોડે થોડી કોઈના જોડે વીઘો જગ્યા છે, જમીન હશે, કોઈના જોડે 2 વીઘા 5 વીઘા, પોતાના ઘર પૂરતું જો આ રીતે ઓર્ગોનિક શાકભાજી છે, થોડું કઠોળ છે અને અનાજ ઉત્પાદન કરે તો ખૂબ સારી વાત છે। કેમ કે રાસાયણિક ખાતરોથી આપણા શરીરને અનેક પ્રકારના રોગો અત્યારે થઈ રહ્યા છે। કે પંજાબ કેન્સરની દ્રષ્ટિએ ફર્સ્ટ નંબર હતો, અત્યારે ગુજરાત ફર્સ્ટ નંબર ઉપર આવી ગયો છે। એ કારણ જ એ છે કે રાસાયણિક દવાઓ આપણે યુઝ કરવાથી અને ખેડૂતો યુઝ કરે છે। મેં પ્રયાસ કર્યો છે આ બધાના આશીર્વાદથી અને એ પ્રયાસની અંદર અમને 100% સફળતા મળી છે। અને આપણા જે જનતા છે, આપણો જે સમાજ છે, એ આપણા જ સમાજને આ પ્રમાણેની પ્રાકૃતિક શાકભાજી અને અનાજ પહોંચી વળાય એના માટે અમે 6 વીઘા પ્રાકૃતિક ખેતી કરી છે। આવનાર સમયની અંદર તમારો બધાનો સાથ અને સહકાર મળતો રહેશે તો મારા જોડે 30 વીઘા જમીન છે, 30 વીઘા પ્રાકૃતિક ખેતી તરફ જવું છે, પણ આ બધાના સાથ અને સહકારથી એ શક્ય બની શકે। અમે પ્રાકૃતિક ખેતી કરીએ અને તમે લેવાવાળા ના હોય તો અમે એ શું કરવાના? અમે તમને સારું ખવડાવવા માટેનો પ્રયત્ન કરીશું। આ તબક્કે તમે આવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન। આજે શ્રી મંગાજી પનાજી ઠાકોર, જેમના પ્રાકૃતિક ખેતી અર્થે એમની લાગણી અને માંગણીને માન આપીને અમારી ડેર પ્રાથમિક કુમાર શાળા અને ડેર પ્રાથમિક કન્યા શાળાના બંને આચાર્યશ્રીઓ તથા સાથી મિત્રો અહીં ઉપસ્થિત છે। એમને ખરેખર એક આના ઉપરથી આપણે કંઈક સજેશન લેવા જેવું છે, એક મોટિવેશન મળે એવું કાર્ય અને એક ઉમદા કાર્ય કરેલ છે કે અમે અહીંયા આવ્યા ત્યારે જોયું કે આવડી મોટી જગ્યાને પહેલાં તો મેન્ટેન કરવી એ પહેલો પોઈન્ટ છે અને અંદર આવતા જ ટપક સિંચાઈ પદ્ધતિ ગોઠવેલી છે। આ આખા જ પ્રાકૃતિક ખેતીના એમને તરબૂચ, ગિલોડી, ગવાર છે, ભીંડા છે, તુરિયા છે, આ બધા જ કાકડી, તમામ એકદમ ઔષધિ કહીએ તો પણ ચાલે શરીર માટે એવી ખૂબ ફાયદાકારક એમણે શાકભાજી કિચન ગાર્ડન વન ટાઈપ ઓફ એમને અહીંયા ક્રિએટ કર્યું છે। અને આ કિચન ગાર્ડન કરી આ એક ખેતી નહીં પરંતુ એક કુદરતી સૌંદર્ય બની રહે એવું એમને આહલાદક એક રમણીય વાતાવરણ પૂરું પાડ્યું છે। અને આ ખેતી માટે જે પણ અહીં રોકાયેલા ભાઈઓ છે એમને ખરેખર અથાગ પ્રયત્નો અને મહેનત કરી અને ટપક સિંચાઈથી આ અળસિયા એમને 1-2 પ્રકારના કામ ખરેખર ખૂબ સરસ કર્યા છે કે એમને જીવન પૂરું પાડ્યું છે। એક તો અહીં ભમરા છે, મધમાખી છે, નાના જીવજંતુ છે કે જેમને આપણે કોઈ ક્રિયા દ્વારા એમને પ્રજનન ક્રિયાથી ઉછેરી નથી શકતા, પરંતુ એમને અહીં સુંદર મજાના એમના જે મધમાખીના ફૂલ ચૂસવા મળે અને આ ટોટલી ઔષધિમાંથી એ લોકો પોષક તત્વો મેળવી અને પોતે અહીંયા સજીવન રહે છે। પ્લસ બીજું કે જે લોકો એના માટે એક કમ્પોસ્ટ ખાતર તરીકે યુઝ કરે છે એવા એક અળસિયાનું પણ એમને એક જમીનમાંથી નાઇટ્રોજનયુક્ત ખાતર મેળવી અને એ અળસિયા પણ અહીંયા સજીવન રહી શકે છે। બીજું કે એમને ખાતર પણ જાતે અહીં બનાવેલું છે। એ આવી કુદરતી પ્રાકૃતિક ખેતી ખરેખર એક આપણા ડેર ગામ માટે એક ખૂબ મોટી અને આશાજનક પ્રકૃતિ કહી શકાય। આપણે બધા એવું ઈચ્છીએ છીએ। અમે ખરેખર આ શિક્ષક મિત્રો તરીકે એક સૂચન કરું છું કે આ ગામમાં અને પણ અમારા ઘરે પણ ખેતીવાડીમાં જો આવી પ્રાકૃતિક ખેતી થોડી નાના પાયે કરીને થોડી અથાગ મહેનતથી મોટી વિશાળ ખેતી કરવામાં આવે તો આપણા એક તંદુરસ્ત સ્વાસ્થ્ય અને નિરોગી જીવન જીવી શકીએ એવી આપ સૌને અભિલાષા સાથે ફરીથી અહીં અમને જે બોલાવ્યા છે એ બદલ શ્રી મંગાજી પનાજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અહીં મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ, જય હિન્દ।